નમસ્કાર દર્શક મિત્રો, જમ્મુ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમોદ તાલુકાના પુરસા ગામે સગર્ભા મહિલાને રાત્રિ દરમિયાન પીડા થતા પુરસા ગામના તલાટી દ્વારા આમોદ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તાત્કાલિક એસડીઆરએફ વાલિયાની ટીમ રવાના કરાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર પુરસા ગામના રાઠોડ દક્ષાબેન સગર્ભા મહિલા હોવાથી તેઓને દુખાવો ઊભો થતા જેની જાણ તલાટીને થતા તલાટી દ્વારા આમોદ ટીડીઓને ધ્રુવ પટેલ સાહેબને કરાતા ટીડીઓએ તાત્કાલિક વાલિયાથી આવેલી એસડીઆરએફની ટીમને જણાવતા ટીમ તાત્કાલિક પાણીમાં બોટ લઈને પુરસા ગામે પહોંચી દક્ષાબેનને આમોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જેના કારણે સમયસર દક્ષાબેન હોસ્પિટલ પહોંચતા તેમના પતિ પ્રવીણભાઈ રાઠોડે તલાટી અને ટીડીઓ સાહેબ અને એસડીઆરએફનો આભાર માન્યો હતો.